શિક્ષણ ક્ષેત્રે દીકરીઓને સશક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે પાટણની શ્રીમતી કે સરકારી કન્યા વિદ્યાલય ખાતે નીરવ રીડિંગ લાઇબ્રેરીનો લોકાર્પણ સમારોહ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। આ લાઇબ્રેરી આગામી સમયમાં શાળાની દીકરીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને મુખ્ય દાતા ડોક્ટર મીનાબહેન ઓઝા પારેખ દ્વારા શાળાના વિકાસમાં સતત આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે। નીરવ રીડિંગ લાઇબ્રેરી ઉપરાંત તેમણે શાળામાં નીરવ ઉદ્યાનનું નિર્માણ કર્યું તેમજ પ્રાર્થના હોલનું આધુનિક રિનોવેશન, નીરવ ફિટનેસ જીમ જેવી સુવિધાઓ વિકસાવવા પાયાનું યોગદાન આપ્યું છે। હું આ શાળામાં જ ભણી છું। શાળા પ્રત્યેનું ઋણ ચૂકવવા અને દીકરીઓને 21મી સદીના પડકારો ઝીલવા જ્ઞાનથી સજ્જ કરવા માટે આ એક નાનકડો પ્રયાસ છે। ડોક્ટર મીનાબહેન ઓઝા પારેખ સમગ્ર પાટણ જિલ્લામાં સરકારી શાળામાં આ પ્રકારની પ્રથમ રીડિંગ લાઇબ્રેરી છે। પુસ્તકો સૌથી મોટી તાકાત છે। આ પુસ્તકાલય દીકરીઓને પ્રગતિના નવા શિખરો સર કરવામાં મદદરૂપ થશે। કાર્યક્રમના પ્રારંભમાં સૌનું સ્વાગત કરતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેશે। આ પ્રસંગે દાતાશ્રીના પરિવારજનો તેમજ વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ કમલેશભાઈ સ્વામી, ડૉક્ટર કાનજીભાઈ પટેલ અને ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયની ટીમ ઉપસ્થિત રહી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કમલાબેન જેઠવાણી અને નમ્રતાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। હવે મને મારા નામથી કરવું જોઈએ કે નથી ખબર, બધા મને બહુ માન આપીને મીના ઓઝા અને મીના ઓઝા પારેખ બનાવી છે। આ સ્કૂલ સાથે મારું બહુ જોડાણ છે। હું અહીંયાથી ગ્રેજ્યુએટ થઈ 1963માં મેટ્રિક પાસ કરીને નીકળીને વર્ષો સુધી મારો કોઈ કોન્ટેક્ટ નહોતો, પણ થેન્ક્સ ટુ કમલેશભાઈ અને દિનેશભાઈ પ્રિન્સિપલ જે છે કે એમના કોન્ટેક્ટથી પાછી આવી છું આ સ્કૂલમાં। એટલું બધું કામ મેં જોયું છે કે જેનો બહુ આનંદ છે। ખાલી એક વસ્તુ વધારે અહીંયા જરૂર હતી આ લાઇબ્રેરીની। અહીંયા છોકરીઓને ભણવા માટે, આગળ વધવા માટે, જે છોકરીઓ અહીંયાથી નીકળી ગઈ છે એને પણ સ્ટડી કરવા માટે જગ્યા જોઈએ, શાંતિ જોઈએ, થોડા સપોર્ટ જોઈએ, બેકઅપ જોઈએ, બુક્સ જોઈએ। એના માટેનું વિચારધારણા થઈ કમલેશભાઈ, દિનેશભાઈ, હું અમે બધાએ ડિસ્કશન કર્યું અને એવું કર્યું કે થોડું આપણે આગળ વધીને થોડી પ્રગતિ કરીએ। એટલા મેઇન રીઝન તો એટલા માટે છે કે કેમ કરતે આપણે છોકરીઓને ભવિષ્યમાં આગળ લાવી શકીએ, એ પર્પઝ સાથે શરૂ કર્યું છે। અને એની સાથે બીજી પણ વિશ કરું છું કે આ ગોલને હજુ આગળ વધારીને આને પણ મોટા કરતા જઈએ અને થોડું હોરાઇઝન એટલે કે એનો ક્ષેત્ર વધારતા જઈએ। અને બધાના સાથ માટે હું બહુ જ આભાર માનું છું। થેન્ક યુ દિનેશભાઈ, મને આમાં ઇન્વોલ્વ કરી। કમલેશભાઈ, તમારા વિના કંઈ શક્ય જ નહોતું, એટલે થેન્ક યુ સો મચ। અને સ્કૂલનો બધો સ્ટાફ એટલો બધો એક્સેલન્ટ છે, એટલો બધો છે કે એમના વખાણ કરવું એટલા ઓછા છે। હું કોઈને નામથી વાત નથી કરી શકતી, પણ બધાને હું થેન્ક યુ કહેવા માગું છું। અને સ્ટુડન્ટ્સને તો હું બધાની મીના દીદી છું, મારે એમની મીના દીદી થઈને જ રહેવું છે। અને એમ છેલ્લું સેન્ટેન્સ કહું છું કે આ બધી જે સ્ટુડન્ટ છે એકવાર મારી જગ્યા એ લોકો લે એવી આશા રાખું છું।